8નું બૈજિક પદાવલીઓ એટલે કે એલ્જેબ્રિક એક્સપ્રેશન વિશે વાત કરીશું. ઓલિમ્પિયાડની એક્ઝામને ધ્યાનમાં લઈને આ વિડીયો બની રહ્યો છે કે એલ્જેબ્રિક એક્સપ્રેશન એટલે કે શું. તો એને ગુજરાતી મીડિયમના છોકરાઓને બૈજિક પદાવલીઓ આવું લખેલું હોય તો એવું સમજવાનું કે આ એલ્જેબ્રિક એક્સપ્રેશન છે. ઓકે, એલ્જેબ્રિક એક્સપ્રેશનનું ગુજરાતી થાય બરાબર. બીજું એડિશન સબટ્રેક્શન ઓફ એલ્જેબ્રિક એક્સપ્રેશન એટલે એડિશન એટલે સરવાળો, સબટ્રેક્શન એટલે બાદબાકી. ટાઈપ ઓફ એલ્જેબ્રિક એક્સપ્રેશન તો એ આપણે જોઈશું, જેવી રીતે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. ઇંગ્લિશમાં એવું કહેવાય મોનોમિયલ, બાયનોમિયલ અને ટ્રાઇનોમિયલ એટલે ત્રિપદી. ઓકે, પોલિનોમિયલ એટલે બહુપદી. ઓકે, લાઇક ટર્મ અને અનલાઇક ટર્મ એટલે કે સમાન ચલ અને અસમાન ચલ. સમાન ચલ જે છે એટલે કે માની લો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ. કમ્પેરિંગ ક્વોન્ટિટીઝનું વિચારતો હતો પણ પછી કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ પછી કરીશું. પહેલાં અત્યારે આ 8મું ચેપ્ટર ચાલી ગયું છે તો ફટાફટ તમે કરી શકો એટલા માટે. જેવી રીતે એક્સ છે, 5x છે, 6x છે, 8x છે. તો આ બધા કેવા છે? એક સમાન ચલવાળા પદ. બરાબર. જ્યારે હું એવું લખું કે x² xy y² xy², તો આ જે છે એ અલગ અલગ ચલ છે. તો લાઇક ટર્મ એટલે શું? તો લાઇક ટર્મ એટલે x અને 5x, 6x અને 8x. અને અનલાઇક ટર્મ એટલે અલગ અલગ. ઓકે, માની લો કે આવો દાખલો આપ્યો હોય 6x² વત્તા 5xy વત્તા 12 અને 7x² વત્તા 8xy વત્તા 18નો સરવાળો કરો. તો તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે ભાઈ એક સમાન ચલ કયા કયા છે. તો 6x 7x, તો આ બેનો સરવાળો થાય એટલે અહીંયા લખાય 6x² વત્તા 7x². તે જ રીતે વચ્ચે નિશાની કઈ છે? વત્તા 5xy વત્તા 8xy. તે જ રીતે વત્તા 12 વત્તા 18. આ અચળ સંખ્યાઓ છે. અચળ એટલે જેને ચલ નથી, જેની કિંમત કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ સેમ રહે. તો આને આ મેં લાઇક ટર્મ્સને જોડે કરી લીધા. 13x² 13xy 30. તો આ આપણો આવી ગયો જવાબ. આ થઈ ગયું એકદમ બેઝિક લેવલ લાઇક ટર્મ અને અનલાઇક ટર્મમાં. હવે પોલિનોમિયલ્સ ઇન વન વેરિયેબલ એટલે કે આ એક જ વેરિયેબલ એટલે ચલ નો ઉપયોગ થાય છે બરાબર. પોલિનોમિયલ્સ ઇન મેની વેરિયેબલ એટલે અલગ અલગ ચલ xy xyz અલગ અલગ. x², x3. ડિગ્રી ઓફ પોલિનોમિયલ એટલે જેવી રીતે આ જે છે ઘાતને ગાણિતિક ભાષામાં ડિગ્રી કહેવાય. શું કહેવાય? ઘાતને ગાણિતિક ભાષામાં ડિગ્રી કહેવાય. ચલો, તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. તો આની હાઈએસ્ટ પાવર ઓફ પોલિનોમિયલ એટલે ડિગ્રી. સૌથી વધારે જે ઘાત હોય એ તમારો ડિગ્રી માટે જવાબ આવશે. એડિશન એન્ડ સબટ્રેક્શન એટલે કે સરવાળા અને બાદબાકી. આ બાદબાકી છે અને આ સરવાળો છે. ઓકે, હવે અહીંયા થોડાક દાખલા આપ્યા છે. તો એ દાખલાઓને તમે સોલ્વ કરશો
આનો સ્ક્રીનશોટ પાડીને એવી આશા રાખું છું. બહુ જ સિમ્પલ છે. સરવાળા કરવાના છે એટલે કે સરખા ચલને જોડે લખીને સરવાળા કરવાના. મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર. તો ગુણાકાર માટે હું તમને થોડીક એક હિન્ટ આપી દઉં કે 6x ગુણ્યા 7x છે તો 42xનો વર્ગ થાય. 28x ગુણ્યા 58xy. ચલો આપણે થોડી ઉદાહરણ માટે નાની નાની રકમો લઈએ તો થોડું ઝડપથી થાય, નકર તો વિડીયો બહુ લાંબો થઈ જશે. 28 30x અને તો 8 તારી 24 4 2 3 2 6 ને 2 8. x ગુણ્યા x તો xનો વર્ગ થયો. શું થયો? કેમ? કારણ કે xની સમાન આધાર હોય તો ઘાતોનો શું થાય? સરવાળો. ઓકે, આ તો ગુણાકારમાં છે એટલે xનો વર્ગ જ થશે. બરાબર, ગુણાકારમાં છે એટલા માટે જ. અધરવાઇઝ x વત્તા x હોત તો આ 2x થતું. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. સરવાળો હોય ત્યારે અંક ઉમેરાય અને અહીંયા ઘાત ઉમેરાય. ચલો એના પછી મલ્ટિપ્લિકેશન થઈ ગયું. ઓકે, મલ્ટિપ્લિકેશન ઓફ મોનોમિયલ અને બાયોમિયલ એટલે કે માની લો કે કોઈ દાખલો છે 3x 5x વત્તા 6x. તો આનું આની સાથે, આનું આની સાથે, એટલે લખાય આવી રીતે 3x ગુણ્યા 5x 3x ગુણ્યા 6x. 15xનો વર્ગ 18xનો વર્ગ. હવે બંને ચળ સરખા છે તો ડાયરેક્ટ પણ સરવાળો થઈ શકે. એટલે 8 ને 5 13 3 અને 33xનો વર્ગ. જુઓ અહીંયા મેં xની 4 ઘાત નથી કરી. કેમ? કારણ કે સરવાળાની નિશાની છે. બીજો એક દાખલો લઈએ અલગ અલગ ચલવાળો એટલે મજા આવે. ચલો 6 તારી 18xy અને 6 6 36y. તો આ બેનો સરવાળો થશે નહીં કારણ કે ચલ અલગ અલગ. ઓકે, ચલો નેક્સ્ટ. મલ્ટિપ્લિકેશન ઓફ બાયોનોમિયલ એન્ડ ટ્રાયનોમિયલ. ઓકે, તો જેવી રીતે આ એક ચલનું કર્યું એવી રીતે તમને બાયનોમિયલ એટલે કે 2 પદવાળું આપે. માની લો કે આવો દાખલો આપ્યો છે તો ગભરાવાનું નહીં. પહેલાં x લખવાનું, પછી y લખવાનું અને આની સાથે અને આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે. તો xનો વર્ગ ગુણ્યા x એટલે xનો ઘન થઈ જાય. x ગુણ્યા yનો વર્ગ, xનો વર્ગ yનો ઘન. આ તમારું થઈ ગયો જવાબ. સર આ બેનો સરવાળો ના થાય? ના થાય, કારણ કે આમાં yની 2 ઘાત છે અને અહીંયા xની 2 ઘાત છે. તો બંને અલગ અલગ છે. ઓકે, સમજાઈ રહ્યું છે? હવે આવી જ રીતે બીજો દાખલો હોય કે x વત્તા y અને અહીંયા આપી દે કે 3x² વત્તા 6a વત્તા 7. તો શું? જે કરતા હતા એ જ કરવાનું. અને વત્તા y આની નિશાની આવશે. ઓકે, હવે આનું આની સાથે, આનું આની સાથે અને આનું આની સાથે. 3xનો ઘન વત્તા 6xa ઓછા 7x વત્તા 3x² y વત્તા 6ay વત્તા 7y. આ તમારો જવાબ. કારણ કે આમાં કશું જ સામાન્ય નીકળતું નથી.
અને ચલ પણ અલગ અલગ છે, એટલે કશું ભેગું થાય નહીં, દરેકનો ચલ અલગ અલગ છે. જુઓ, તો આ હતું તમારું એલ્જેબ્રિક એક્સપ્રેશન. થોડા ક્વેશ્ચનો. ધ એરિયા ઓફ રેક્ટેંગલ. એરિયા ઓફ રેક્ટેંગલનો મતલબ થાય એરિયા એટલે ક્ષેત્રફળ. શું થાય? મલ્ટીપ્લાય એટલે ગુણાકાર, સિમ્પ્લિફાય એટલે સાદુરૂપ. ઓકે, ઇવેલ્યુએટ એટલે શોધો. ઇવેલ્યુએટ એટલે શોધો. ઓકે, હવે અહીંયા એક દાખલો આપ્યો છે, a-2 અને a+2. તો અહીંયા તમને નિત્યસમ આવડવું જોઈએ. કયું? a² - 2ab + b². a + b આખાનો વર્ગ, તો a² + 2ab + b². આનું અહીંયા a-2 આપ્યું છે, તો a બરાબર a જ લેવાનું અને b બરાબર 2. a-2 મૂકીને દાખલો ગણો. અને બીજો છે a+1. વચ્ચે ઓછાની નિશાની છે, એટલે થોડું ધ્યાન રાખવું પડશે. ચલો, આ દાખલો આપણે કરીએ. a-2² - a+1². આવું આપ્યું છે. તો આનું શું થશે? a² - 2a. ચલો, ડાયરેક્ટ નથી લખતો, તમને સમજવા માટે આખું સૂત્ર લખું છું કે a² - 2ab + b². આવું સૂત્ર છે. તો એની જગ્યાએ એ જ રહેશે, a² 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2². a² - 4a + 4. હવે એ જ રીતે અહીંયા આવશે a + 1². તો a² ગુણ્યા 2a + 1. હવે આ બે વસ્તુ આવી, પણ વચ્ચે નિશાની છે માઇનસની. તો a² - 4a + 4 ઓછા અંદર, અહીંયા ઓછાની નિશાની અંદર જશે, બધું જ બદલાઈ જશે. આ ગયું, આ ગયું. -6a + 3. હજુ આટલે જવાબ નથી, 3 કોમન કાઢી લો. હજુ વ્યવસ્થિત લખવું હોય અને ઓપ્શનમાં આવું આપ્યું હોય તો ગભરાવાનું નહીં. ત્રણેય જવાબ સાચા. ઓકે, તો આ થઈ ગયો તમારો દાખલો. અહીંયા કેવી રીતે આપ્યું છે? 6a - 3 આપ્યું છે ને, તો લો, આપણું કામ ઇઝી થઈ ગયું. -6a + 3. પહેલો જ ઓપ્શન સાચો છે. ઓકે, તો આવી રીતે દાખલા કરવાના છે. થોડી એક્યુરેસી જોઈશે આમાં. અહીંયા સ્ક્વેર એટલે વર્ગ, x + 4². તો આઈ હોપ કે તમને ખબર પડી હશે આ ચેપ્ટરની. હજુ ઘણા બધા દાખલા છે, જોઈએ. કોઈ રકમ મોટી હોય. કોફિશિયન્ટ એટલે સહગુણક. કોફિશિયન્ટ એટલે સહગુણક. ટર્મ એટલે જે સંખ્યા જે છે એ. ઓકે, ચલો નેક્સ્ટ. સ્મોલર એટલે નાનું. ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર, એટલે સૌથી વધારે જે ઘાત હોય એ. સબટ્રેક એટલે બાદબાકી. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. સાઈડ એટલે બાજુ. પેરીમીટર એટલે પરિમિતિ.
વોટ મસ્ટ બી એડેડ એટલે કે આમાં શું ઉમેરીશ તો મને આ જવાબ મળશે. ઓકે, પ્રોડક્ટ એટલે પણ ગુણાકાર થાય. ઓકે, રેક્ટેન્ગ્યુલર એટલે લંબચોરસ. સમ એટલે સરવાળો. સિમ્પ્લિફાય એટલે સાદુરૂપ. રીડ ધ સ્ટેટમેન્ટ એટલે આ વાંચવાના અને એનું તારણ કાઢવાનું, સાચા છે કે ખોટા. તો આઈ થિંક આ ચેપ્ટરની અંદર મારે જે તમને સમજાવવાનું હતું, બાકીનું તો ઓફલાઈન ક્લાસમાં આપણે બધું કવર કર્યું છે. તો જે મેઇન જે કોર કોન્સેપ્ટ હતો એ તમે આઈ થિંક સમજી ગયા છો. જય હિન્દ, જય ભારત.